સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે। સજ્જનો, આજેની વિડીયો, આજેનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, બધા લોકો માટે જેમની વૃષભ રાશિ છે। આજેની વિડીયો વૃષભ રાશિવાળાઓ માટે તેથી પણ એટલી ખાસ છે કારણ કે આજેની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મે મહિનો ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે વૃષભ રાશિવાળાઓના જીવનમાં। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ગોલ્ડન ચાન્સ તેમના માટે રહેવાનો છે મે મહિનામાં, કારણ કે ખૂબ જ શુભ ગ્રહોનો યોગ મે મહિનામાં ક્યાંક ને ક્યાંક બનતો દેખાઈ રહ્યો છે। કેવો ભાગ્યશાળી સમય રહેવાનો છે, કયા પ્રકારના ગ્રહ કુંડળીમાં વિદ્યમાન છે, આવો જાણીએ। આજેનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। સજ્જનો, સૌથી પહેલાં જુઓ કે તમારો ચાર્ટ આગળ લાગેલો છે અને ચાર્ટમાં કયા પ્રકારના ગ્રહ કયા ભાવમાં બેઠા છે। તો જુઓ, વૃષભ રાશિ, તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં તમારા જ રાશિના સ્વામી શુક્રદેવ ગોચર કરી રહ્યા છે। આ સાથે દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના સેકન્ડ હાઉસમાં ગોચર કરી રહ્યા છે। ધન ભાવમાં કેતુ તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં ચોથા ઘરમાં ગોચર કરી રહ્યા છે। આ જ રીતે રાહુ તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। શનિ અને મંગળની એક સાથે યુતિ કુંડળીના એકાદશ ભાવમાં ગોચર કરી રહી છે, એટલે કે 11th હાઉસમાં, અને આ સાથે સાથે સૂર્ય બુધ એક સાથે કુંડળીના 12મા ઘરમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ છે। આવો જાણીએ સૌથી પહેલાં સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે। વૃષભ રાશિ, મે મહિનામાં સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી વૃષભ રાશિવાળાઓના જીવનમાં, તો જુઓ, હવે બધી સમસ્યાઓ ખત્મ થશે, કારણ કે તમારા રાશિના સ્વામી શુક્રો વૃષતુલાધિપ પોતાના જ સ્વગ્રહી સ્વરાશિમાં બેઠા છે, પોતાના જ ઘરમાં બેઠા છે, કેન્દ્રમાં બેઠા છે। આ ખૂબ મોટો લાભ આપનારા છે ક્યાંક ને ક્યાંક। ખાસ કરીને આ સમયે જુઓ, જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ચાલી રહી હતી તો તમે જોશો સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ મળશે અને સાથે સાથે આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર ક્યાંક ને ક્યાંક રહેવાના છો। તમારા ચહેરામાં ક્યાંક ને ક્યાંક આકર્ષણ દેખાશે। આ સમયે ક્યાંક ને ક્યાંક મનોરંજન અને હસમુખ અને વિચારોની એક મધુરતા તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોડાશે અને ક્યાંક ને ક્યાંક તમે એક સૌંદર્યમય જીવન ક્યાંક ને ક્યાંક જીવવાના છો। સારો જીવન ક્યાંક ને ક્યાંક તમારા માટે રહેવાનો છે। આ સાથે વાત કરી લઈએ ધનને લઈને કેવો સમય રહેવાનો છે। ધન સાથે સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો વૃષભ રાશિ, ધનનો સંગ્રહ થશે। ધન કમાશો, પણ ઘણું આવશે, પણ ઘણું। નવા લોકો સાથે સંપર્ક દ્વારા ધનની પ્રાપ્તિ થશે। વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને ખાસ કરીને શિક્ષામાં વિશેષ પ્રગતિનો સારો યોગ ક્યાંક ને ક્યાંક વૃષભ રાશિવાળાઓને ધન પ્રાપ્તિના સારા યોગ નિર્માણ કરશે। દેવગુરુ બૃહસ્પતિ જ્યારે પણ સેકન્ડ હાઉસમાં બેઠા હોય છે, એવો વ્યક્તિ ધનનો સંગ્રહ કરી શકે છે। અત્યાર સુધી ખર્ચા વધારે થઈ રહ્યા હતા, બચત નથી થઈ રહી હતી, પરંતુ હવે બચત પણ થશે। ખર્ચ તો કરશે પોતાના પર, પરંતુ બચત પણ કરી શકશે ક્યાંક ને ક્યાંક ફ્યુચર માટે। આ સાથે કેતુ તમારી કુંડળીના 4th હાઉસમાં ગોચર કરી રહ્યા છે। આ સમયે કોઈને કોઈ નવું વાહન, પ્રોપર્ટી વગેરે તમારા જીવનમાં જોડાશે। ખાસ કરીને તેનો લાભ થશે। પરંતુ એક વાતનું ધ્યાન રાખો, કેતુ ચતુર્થ ભાવમાં બેઠા છે। જ્યારે પણ તમે પ્રોપર્ટી અથવા મકાન, હાઉસ અથવા ગાડી કંઈ પણ તમે ખરીદો, તેની ડીલિંગ કરો તો પેપર વર્કિંગ અને લેવડ-દેવડના વિષયમાં થોડું ધ્યાન રાખવાનો પ્રયાસ કરો। પેપર વર્કિંગ પૂરું જુઓ, પછી જ તમે તેની પેમેન્ટ કરો। આ સાથે આવો વાત કરી લઈએ દાંપત્ય જીવન કેવું રહેશે। દાંપત્ય જીવનને લઈને થોડું વિચારિક મતભેદ અત્યાર સુધી ચાલતું હતું, પરંતુ સ્ટ્રગલ ચાલતો હતો મેરિડ લાઈફમાં। હવે જોશો તેમાં પણ એક આપનાપણું જોડાશે, પરસ્પર મધુરતા આવશે। ક્યાંક ને ક્યાંક યાત્રાના સારા યોગ અહીં બનતા દેખાઈ રહ્યા છે। આ સાથે વેપાર નોકરીની વાત કરી લઈએ તો રાહુ બેઠો છે। આ સમયે મલ્ટિપલ દેશે જે પણ મળશે, વેપારમાં એકદમથી યુ-ટર્ન જોશો તમે। અત્યાર સુધી વેપારમાં જો કોઈ પ્રકારનો કોઈ પરિવર્તન તમે જોઈ રહ્યા હતા તો હવે એક નવું પરિવર્તન તમારા જીવનમાં આવશે। વેપારમાં સારો લાભ થશે। થઈ શકે છે બિઝનેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે બિઝનેસમાં એક ઉન્નતિના અવસર તમારા હાથ લાગશે। કંઈક નવું તમારા દિમાગમાં પ્લાનિંગ આવશે, જેના સાથે જોડાઈને તમે ખૂબ સારો એક બેનિફિટ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો। નોકરીમાં પણ પ્રમોશનના સારા યોગ અહીં ક્યાંક ને ક્યાંક બનતા દેખાઈ રહ્યા છે। કર્મભૂમિથી રાજનીતિના ક્ષેત્રમાં ખાસ રૂપે પ્રસિદ્ધિ અને સારા લોકોના સંપર્ક દ્વારા તમારા બધા કામ બનશે। આ એક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। શનિ અને મંગળ એક સાથે લાભ ભાવમાં બેઠા છે। મલ્ટિપલ દેશે, પરંતુ સાથે મહેનત સાથે ધન પ્રાપ્તિ, લાભ પ્રાપ્તિના પણ ખૂબ સારા યોગોનું તમારા માટે નિર્માણ થશે। ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી અને વાહન, આ બંને વસ્તુઓનો તમને લાભ જોવા મળશે। બસ ક્રોધનો તમને ત્યાગ કરવો છે
અને જલ્દીબાજીમાં કોઈ પણ નિર્ણય તમને નથી લેવો જોઈએ. સૂર્ય અને બુધની દ્વાદશ ભાવમાં યુતિ આ ખૂબ સારી છે. જુઓ, દ્વાદશ આદિત્ય સ્તોત્રનો પાઠ કરો અને ખાસ કરીને એક વાત ધ્યાન રાખો, બુધવારના દિવસે ગણપતિને દુર્વા અર્પિત કરતા રહો. વિદેશ જવાના ખૂબ સારા યોગ બની રહ્યા છે આ સમયે વૃષભ રાશિવાળાઓ માટે. ક્યાંક ને ક્યાંક સૂર્યનો દ્વાદશ જવું બાહ્ય ક્ષેત્રોમાં ખાસ કરીને યાત્રાઓ કરાવે છે, બાહ્ય ક્ષેત્રોથી સંપર્ક કરાવે છે. પરંતુ ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખો કે દ્વાદશ સૂર્ય છે તો ભગવાન સૂર્યને જરૂર અર્ઘ્ય આપો અને ગણપતિને દુર્વા જરૂર તમે અર્પિત કરો. આ સાથે સાથે જે પણ વૃષભ રાશિવાળા જેમની પણ કુંડળી બનેલી છે તે પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું, જે કે હું દરેક વિડીયોમાં કહું છું, જેથી લોકોને તેના વિશે ખબર પડે અને તેઓ જાગૃત થાય. તો સૌથી પહેલી વાત તમે જુઓ, પોતાની કુંડળીમાં જેમની કુંડળી બનેલી છે, ગુરુ ચંડાલ દોષ તમે જોઈ લો. પોતાની કુંડળી કાઢો, તમારી કુંડળીમાં જુઓ, ગુરુ અને રાહુ એકસાથે તો નથી બેઠા, કારણ કે એવી સ્થિતિમાં ગુરુ ચંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજો જુઓ, ત્રીજો જુઓ, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એકસાથે તો નથી બેઠા, એવી સ્થિતિમાં સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે. બીજો જુઓ, ત્રીજો જુઓ, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એકસાથે તો નથી બેઠા, એવી સ્થિતિમાં સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે. અને ચોથું જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુના એક તરફ બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન તો નથી, કારણ કે એવી સ્થિતિમાં પૂર્ણ કાળસર્પ દોષનું નિર્માણ થાય છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેની વિધિવિધાનથી પૂજા કરાવવી પરમ જરૂરી હોય છે, કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે કે હું પરિશ્રમ કરી રહ્યો છું, મહેનત કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળી રહી, કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષો હોવાને કારણે જીવનમાં આપમેળે સંઘર્ષ લઈને આવે છે, જે અમને ક્યારેય પણ આગળ વધવા દેતા નથી. ધ્યાન રાખો, 2 ઉપાય વૃષભ રાશિવાળા જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જરૂર જળ અર્પિત કરો, તેમનો રુદ્ર અભિષેક કરતા રહો, ભાગ્ય વૃદ્ધિ માટે, નવગ્રહ શાંતિ માટે. અને બીજું, તમારા રાશિના સ્વામી શુક્રદેવ બને છે, જે સુખના કારક પણ છે. લક્ઝરી લાઈફના ખાસ કરીને શુક્રવારના દિવસે માં ભગવતી પરંબા જગદંબાને લાલ પુષ્પ જરૂર અર્પિત કરો, શ્રૃંગારદાની જરૂર અર્પિત કરો, ભોગ જરૂર અર્પિત કરો, આરતી જરૂર કરો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.